92.7 બિગ એફએમ પરથી હું છું આરજે વિનોદ. વર્લ્ડ હાર્ટ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ આપણે, અને હૃદયની સાર સંભાળ કઈ રીતે રાખવી એ રિગાર્ડિંગ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર વિશાલ પોપટાણી સર. નમસ્તે સર. આમ તો સરની વાત કરીએ તો જેઓ કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ સ્ટ્રક્ચરલ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયલી અડલ્ટ અને પીડિયાટ્રિક, તો એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ હૃદયને લઈને. સર, આમ તો દર વખતે એક થીમ હોય છે. આ વખતની થીમ છે યુઝ હાર્ટ ફોર એક્શન, અને ક્યાંક એ જે એક્શન છે એની કમી જોવા મળી રહી છે કોવિડ પછી. એટલે થોડા ડિઝીઝ છે હાર્ટના એ વધી ગયા છે, પણ સ્પેશિયલી એક સમય એવો હતો સર કે એક એજ ગ્રુપના લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થતો, અથવા તો મહિલાઓને હાર્ટનો પ્રોબ્લેમ ઓછો થતો. પણ સ્પેશિયલી જ્યારે ક્વેશ્ચન આન્સરની જ્યારે વાત કરીએ ત્યારે હાર્ટ ડિઝીઝ મહિલાઓની અંદર જો જોઈએ તો એ અને મેનોપોઝ અંગે થોડું જણાવ્યું સર. આજે જે તકલીફ થઈ રહી છે, જે અંડર ડાયગ્નોસ્ડ કેસીસ કહીએ આપણે, જી, મહિલાઓમાં જ આપણે જોવા મળતા હોય છે. મહિલાઓમાં કેમ? કારણ કે અંડર ડાયગ્નોઝ એટલા માટે રહેતા હોય છે કારણ કે ક્યારેય આપણે એમની તરફ ધ્યાન નથી આપતા. ટ્રુ. જે આપણી સોશિયલ સ્ટ્રક્ચરનો એક ભાગ છે. તો આનામાંથી આપણે બહાર આવવું જરૂરી છે. યુઝ હાર્ટ ફોર એક્શન, જે આ વર્ષની થીમ છે, ધીસ ઇઝ સ્પેશિયલી ડેડિકેટેડ ફોર વિમેન. જી. મહિલાઓ માટેની જાગૃતતા માટેનું આ વખતનું અભિયાન સૌથી અગત્યનું છે. હવે આપણે આમ જાણીએ કે મહિલાઓમાં હાર્ટ ડિઝીઝ થાય છે કે નથી થતું. તો મહિલાઓમાં હાર્ટ ડિઝીઝ થાય છે, પણ પુરુષો કરતાં 10 વર્ષ એવરેજ આપણે કહીએ તો એ મોડું હોય છે. એનું રીઝન છે કે જે હોર્મોનલ ચેન્જીસ હોય છે ફિમેલ પેશન્ટ્સમાં, મહિલાઓમાં, જે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ કહીએ, જે 25 થી 45 વર્ષનો રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ મહિલાઓમાં હોય છે, એની જ્યારે પ્રોટેક્ટિવ ઇફેક્ટ ઓછી થવા માંડે, એ જ રીતના હાર્ટ ડિઝીઝનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે. સૌથી વધારે જે ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે, એ તમે જે કીધું મેનોપોઝ, તો દેટ ઇઝ કોલ્ડ એઝ મેનોપોઝ ટ્રાન્ઝિશન ફેઝ. જે મેનોપોઝ ટ્રાન્ઝિશન ફેઝ હોય છે, જે 45 વર્ષથી 55 વર્ષની એજનું, એમાં જો આપણે લાઈફસ્ટાઈલ ઓવરઓલ હેલ્ધી એક્ટિવિટીઝ રાખીએ તો આપણે હાર્ટ ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકીએ. સર, સ્પેશિયલી ફિમેલ્સમાં જ્યારે હાર્ટ એટેકની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે લોકોને એમ જ હોય છે ખાલી હાર્ટ એટેક જ હોય, પણ બીજા હાર્ટને રિલેટેડ કયા ડિઝીઝ ફિમેલ્સમાં મોસ્ટલી જોવા મળતા હોય છે? યસ, આ એક બહુ જ અગત્યની સમજણ આપણે હોવી જરૂરી છે આપણા પેશન્ટ્સમાં. જી. ફિમેલ પેશન્ટ્સ જે છે એમને ખાલી હાર્ટ એટેક નથી થવાનો. જી. હાર્ટ એટેક સિવાય બી જ્યારે બી આ જે મેનોપોઝલ ટ્રાન્ઝિશન ફેઝમાં આપણે આવીએ છીએ ત્યારે કોલેસ્ટ્રોલની એબનોર્મલિટીઝ, જેના લીધે હૃદયરોગ થવાની શક્યતા વધી જાય. જી. બીજું છે ઓબેસિટી, જે આપણે મેનોપોઝના લીધે બોડીમાં જે હોર્મોનલ ચેન્જીસ થવાના છે એના લીધે લિપિડ ડિપોઝિશન, કોલેસ્ટ્રોલનું ડિપોઝિશન જે થતું હોય છે, એના લીધે જે ઓબેસિટી થવાની, અને એ ઓબેસિટી થાય એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે ડાયાબિટીસ ડેવલપ થવાનું પ્રમાણ, આ બી બહુ જ અગત્યનું છે. અને જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે હૃદય પર લોડ પડે, જેના લીધે હાર્ટ ફેલિયર ડેવલપ થઈ શકે. જે બે પ્રકારના થાય, હાર્ટ ફેલિયર વિથ પ્રિઝર્વ ઇજેક્શન ફ્રેક્શન અને હાર્ટ ફેલિયર વિથ રિડ્યુસ ઇજેક્શન ફ્રેક્શન. કે જે હાર્ટ ફેલિયરના પ્રકારો છે, આ બી પોસિબલ થતા હોય છે આપણા ફિમેલ પેશન્ટમાં, એસ્પેશિયલી મેનોપોઝ ટ્રાન્ઝિશન ફેઝ પછીના ગાળામાં. ઓકે સર, આમ તો જ્યારે ફિમેલ્સની સ્પેશિયલી આપણે વાત કરી, પણ હવે બાળકોમાં પણ હૃદયરોગ જોવા મળી રહ્યો છે. ઘણા બધા નાના બાળકોને પણ રિસેન્ટલી હાર્ટ એટેક આવે, એવા ઘણા બધા ન્યૂઝ આપણે ન્યૂઝપેપરની અંદર વાંચ્યા. તો બાળકોમાં કયા પ્રકારની હૃદયને લઈને તકલીફો થઈ શકે છે, અને સ્પેશિયલી મમ્મી પપ્પા પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ? બાળકોમાં જે હૃદયરોગ આપણે કહીએ તો એ બે ડિવિઝનમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક છે જન્મજાત બાળકોને જે રોગો થવાના છે, જે જન્મથી જ છે બાળકોને, જેમાં કે હૃદયમાં પડદામાં હોલ હોવું, હૃદયના વાલ્વમાં તકલીફ હોવી, હૃદયના દિવાલો જે છે, હૃદયની દિવાલો થોડી નોર્મલ કરતાં જાડી હોવી, અને જેમ બાળક થોડું થોડું મોટું થતું જાય, ગ્રોથ થતો જાય, એમ એ તકલીફ વધતી જાય. આ બધા રોગોના પ્રકાર છે, એ જન્મજાત રોગોના પ્રકાર છે. ઘણી વખત આપણે જે હમણાં સાંભળતા હતા કે બાળકોમાં આકસ્મિક મૃત્યુ થયું, એ બધી વખતે હાર્ટ એટેક હોય, બાળકોમાં બી એવું નથી હોતું. એમાં કારણો હોઈ શકે છે જેનેટિક એબનોર્મલિટી, કન્જેનાઇટલ એબનોર્મલિટી, કે જે જન્મથી જ બાળકમાં હોય, જેના લીધે બી થોડા તકલીફો બાળકોમાં જોવા મળે છે.
હવે આ રહ્યું એક કન્જનાઇટલ હાર્ટ એટલે જન્મજાત તકલીફો, એની સાથે સાથે એક્વાયર્ડ તકલીફો. એક્વાયર્ડ એટલે આપણી ડાયટ અને લાઇફસ્ટાઇલ જે આપણે વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે ફૂડ્સનું, જે આ પીઝા જોઇન્ટ્સ, ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ, આ તે કલ્ચર જે વધી રહ્યું છે આપણું, એના લીધે જે બાળકોમાં એસ્પેશિયલી એડોલેસન્ટ ટીનેજર્સમાં જે થઈ રહ્યું છે, એના લીધે યસ હાર્ટ ડિઝીઝ વહેલું આપણા કન્ટ્રીમાં હવે થઈ રહ્યું છે. સર, આમ તો કહેવાય છે કે પેરેન્ટ્સ પોતાના બાળકોને લઈને ડૉક્ટર પાસે તો પછી જાય છે, પણ એવા કયા સિમ્ટમ્સ છે કે બાળકની વર્તણૂક પરથી એમના પેરેન્ટ્સને ખબર પડે અને એમ થાય કે આમને કોઈ પ્રોબ્લેમ છે, તો એવા કયા એવા ચિહ્નો છે કે જેના કારણે પેરેન્ટ્સે ઓબ્ઝર્વ કરીને ફટાફટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, તો સંપર્ક કરવો જોઈએ? સ્પેશિયલી હાર્ટની વાત કરીએ તો, હાર્ટ ડિઝીઝની. બાળકોમાં સિમ્ટમ્સ બહુ જ એટિપિકલ રહેશે. કોઈ સ્પેસિફિક સિમ્ટમ નહીં કહી શકાય કે આ એક તકલીફને ધ્યાનમાં રાખીને અગર તકલીફ થાય તો તરત લઈ જવું. પણ હા, બાળક એવું કમ્પ્લેન કરે કે મને ધબકારામાં કંઈક વધારે ફીલ થઈ રહ્યું છે, મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, ગભરામણ થઈ રહી છે, તમે એની સાથે એની કમ્પેર જ્યારે એ તકલીફ તમને વર્ણન કરે છે એની સાથે તમે એના ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા છે એ તમે જોઈ શકો છો. કપાળ પર પરસેવો થઈ જવું, હાથની હથેળીઓમાં પરસેવો થઈ જવું, આવી નાની ફરિયાદો હોય, અથવા તમને લાગે કે બાળકનું શરીર ઠંડુ પડી રહ્યું છે, થોડું કોલ્ડ થઈ રહ્યું છે, તો પછી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ઓકે સર, આમ તો ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કાર્ડિયક રિહેબિલિટેશન, તો એ શું છે? કાર્ડિયક રિહેબિલિટેશન એક એ સાયન્સ છે કે એક વખત હૃદયની તકલીફ થઈ, ફરી એ તકલીફ ના થાય એના માટેના શું પગલાં ભરવા, એના માટે કઈ રીતના આગળ આપણે પ્લાન કરવું આપણી લાઈફસ્ટાઈલને, દેટ ઇઝ કાર્ડિયક રિહેબિલિટેશન. સો બેઝિકલી અગર ઇંગ્લિશમાં કહીએ તો કાર્ડિયક રિહેબિલિટેશન એક સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ છે. એક વખત હૃદયરોગ થયો, ફરી એ હૃદયરોગ ના થાય એના માટેના બધા પ્રયાસો આપણે કરવું પડે, વિચ ઇઝ અંડર અ સુપરવાઇઝડ પ્રોગ્રામ. આ એક સુપરવાઇઝડ પ્રોગ્રામ છે જેમાં એક ટીમ એફર્ટ હોય. ઇટ ઇઝ જસ્ટ નોટ ધ ડૉક્ટર, તમારી સાથે નર્સિસ હોય, તમારી સાથે ફિઝિયોથેરાપિસ્ટ હોય, તમારી સાથે ડાયટિશિયન હોય, સૌથી અગત્યનું તમારી સાથે તમારા ફેમિલી મેમ્બર્સ હોય. સો દેટ ઇઝ વોટ અ કોમ્પ્રિહેન્સિવ કાર્ડિયક રિહેબિલિટેશન હોય. સો કાર્ડિયક રિહેબિલિટેશનના પહેલું અગર જોઈએ તો એમાં આવે એક્સરસાઇઝ, એડ્યુકેશન અબાઉટ હેલ્ધી હાર્ટ, કે લાઈફસ્ટાઈલ આપણે કેવી રીતના સુધારવાનું, અને ત્રીજું આવે હાઉ ટુ લીવ સ્ટ્રેસ ફ્રી, હાઉ ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ. કાર્ડિયક રિહેબિલિટેશન આ એક સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ 3 વસ્તુઓને લઈને થતું હોય છે. જી. આમ તો સર ઘણી બધી ઇન્ફોર્મેશન આપી, પણ કહેવાય છે કે અસંખ્ય જ્યારે પેશન્ટને આપે, જ્યારે તપાસ્યા છે, એમનું હેલ્થ સ્વાસ્થ્ય સારું થાય એ માટે તમે પ્રયત્નશીલ છો, તો લોકોને શું મેસેજ આપશો આજે વર્લ્ડ હાર્ટ ડે જ્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે? સો વર્લ્ડ હાર્ટ ડે ઇઝ લાઈક યુઝ યોર હાર્ટ ફોર એક્શન. હંમેશા કાર્યશીલ રહો. હૃદયને ધકધકતું રાખવું હોય તો તમારે પોતે જ ધકધકતું રહેવું પડશે. સો દેટ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. સ્ટે એક્ટિવ ઓલવેઝ, સ્ટે સ્ટ્રેસ ફ્રી. દેટ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. જી, થેન્ક યુ સર અમારી સાથે વાત કરવા માટે અને મહત્વની ઇન્ફોર્મેશન આપવા માટે, અને આપને વર્લ્ડ હાર્ટ ડેની શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ.